દમણના દેવકા બીચના એરોપ્લેન સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. બંને કારના આગળના ભાગનો કચ્છળગાણ વળ્યા, ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા. સંઘ પ્રદેશ દમણના દેવકા બીચ નજીક આવેલા એરોપ્લેન સર્કલ પાસે કિયા કરન્સ નંબર GJ01 MT1046 અને મારુતિ અર્ટિગા કાર નંબર GJ05JF 8865 વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને વાહનોના આગળના ભાગનો કચ્છળગાણ નીકળી ગયો હતો અને બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન મારફતે સાઇડ ઉપર હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. દમણના દરિયા કિનારે દેવકાથી સી ફેસ જેટી સુધી લાંબો નમોપથ બનાવવામાં આવ્યો છે. રાત્રે આ નમોપથ ઉપર વાહન વ્યવહાર એકદમ નગણ્ય હોય છે, જેથી પૂરપાટ સ્પીડના શોખીનો માટે આ માર્ગ જન્નત બની જાય છે. નમોપથ ઉપર ભારે સ્પીડમાં વાહનો ચલાવવાની મજા માણતા વાહન ચાલકો ક્યારેક ફૂટપાથ ઉપર પણ વાહનો દોડાવી મૂકતા હોય છે. ઉપરથી દારૂનો નશો એટલે આ મજા પછી પોતાના માટે અને દુર્ભાગ્યથી સામેના નિર્દોષ વાહન ચાલક માટે સજામાં ફેરવાઈ જાય છે. નમોપથના નિર્માણ બાદ આ રોડ ઉપર આવા અનેક અકસ્માતો સર્જાય છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. હાલમાં અકસ્માત કેવી રીતે થયો તે અંગેની આગળની તપાસ પોલીસ કરી રહી છે. ત્યારે રાત્રે નમોપથ ઉપર બેફામ બનતા વાહન ચાલકો માટે પોલીસ કડક હાથે કામ લઈને સ્પીડના નવા નિયમો જાહેર કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.